લીંબડી વિવેકાનંદ સોસાયટી ખાતે દેથા પરિવારની આંગણે આઈ શ્રી સોનલ બીજની ભવ્ય ઉજવણી. માતાજીનો 102મો જન્મોત્સવ ઉત્સાહપૂર્વક ઉજવાયો. વિગતે વાત કરીએ તો લીંબડી શહેરની વિવેકાનંદ સોસાયટી ખાતે દેથા પરિવારને આંગણે પાવન આઈ શ્રી સોનલ બીજની પરંપરાગત અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પાવન દિવસે કહેવાય છે કે ખીજ જેની ખટકે નહીં કે જેની રુધિરે મીઠી રીજ, એવી મઢડાવાળી માતાની આવી સોનલ બીજ. દર વર્ષની જેમ આ વર્ષે પણ આઈ શ્રી સોનલ માનો 102મો જન્મોત્સવ અતિ આનંદ, ભક્તિ અને ઉત્સાહ સાથે ઉજવાયો હતો. જન્મોત્સવ નિમિત્તે શોભાયાત્રા, રાસ ગરબા તથા સાંજે ભવ્ય સંતવાણી કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં ભાવિક ભક્તોની બહોળી હાજરી જોવા મળી હતી. શોભાયાત્રા દરમિયાન આઈ શ્રી સોનલ માની સ્તુતિ, ભાવગીતો તથા ડીજેના તાલે ગરબા ગુંજી ઉઠ્યા હતા. અબીલ ગુલાલથી શોભાયાત્રાનું સમગ્ર વાતાવરણ દિવ્ય, ભવ્ય અને અવલૌકિક બની ગયું હતું. ભાવિ ભક્તોના ચહેરા પર આનંદ છલકાતો જોવા મળ્યો તો દરેક ચારણ છોરુમાં આઈ શ્રી સોનલ માના જન્મોત્સવની અનોખી ખુશી અને ઉત્સાહ ઉજવવા છવાયો હતો. રાત્રે યોજાયેલા રાસ ગરબા કાર્યક્રમમાં નામી અનામી કલાકારો સત્યદાસ ગઢવી, ગુલાબગીરી ગોસ્વામી, હિતેશ પટેલ, બ્રજેશ બારોટ અને જયદીપ દાન ગઢવીએ પોતાની આગવી શૈલીમાં ગરબાની રમઝટ બોલાવી હતી અને ઉત્સવ ઉપસ્થિત ભક્તોને ઝૂમવા મજબૂર કર્યા હતા. આ સાથે યોજાયેલી ભવ્ય સંતવાણીમાં પ્રખ્યાત કલાકાર પરસોત્તમ પરી બાપુએ આઈ શ્રી સોનલ માની આરતી, સ્તુતિ, માતાજીનો ભેળિયો તથા ભજનોથી ભાવિ ભક્તોને ભાવ વિભોર કરી દીધા હતા. સંતવાણી દરમિયાન સાધુ સંતો તથા ભાવિ ભક્તોમાં ભક્તિરસ છલકાઈ ઉઠ્યો હતો. સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક આનંદથી છલકાઈ ગયું હતું. બ્યુરો રિપોર્ટ દિનેશ ગામવા સાથે વલ્લભભાઈ રાઠોડ, લીંબડી. બોલો સોનલ માત કી જય. ખૂબ આનંદ સાથે આજે આનંદમાં આનંદ, પોષ સુદ બીજ માં સોનલ માનો જન્મદિવસ, 102મો જન્મ ઉત્સવ આજનો. એમાં લીંબડી, આપણા લીંબડી ગામમાં અમારા શક્તિભાઈ અને બધા મળીને ભાવિકજનોએ આજની જે ઉજવણી, શોભાયાત્રા, રાસ, ભોજન ને રાતની આજની સંતવાણી, ખૂબ આનંદમાં આનંદ. વિશેષ સોનલ માતાજીની કાયમ કૃપા વરસતી રહી એવી માને પ્રાર્થના કરીએ. આવીને બસ આનંદ કરાવે બધાય ને માની કૃપાનો કોઈ પાર નથી. આપણે એનો આજે આપણે શુભકામના જય જયકાર કરીએ. બોલે સોનલ માત કી જય, બોલો ભારત માત કી જય.